રશ્મિનભાઈ છેલ્લા ઘણા દિવસથી વિચરતા સમુદાયની આ જે સમસ્યાઓ છે એ મય થઈ ગયા છે કે એના સોલ્યુશન્સ કઈ રીતે કાઢી શકાય. આપણી સામે અત્યારે જે યુવાને એક જુવાન જોતાં જ આંખો ઠરે, જેને કહીએ ને કે આપણી કે હા એ ભલે આવ્યો આ છોકરો, જે નજાકત, જે નમ્રતા જ આંખોમાં, અને ત્યાર પછી એણે જે નૃત્યો કર્યા. અહીં જે જાણકાર બેઠા છે તો એમને કહેવાની જરૂર નથી, પણ મારા વિચરતા સમુદાયના ભાઈ બહેનો, વડીલો, જુવાનિયાઓને, માતા પિતાને ખાસ સંદેશો આપું કે જેમ અત્યારે રશ્મિનભાઈએ મકાનની વાત કરી કે પોતાને આત્મનિર્ભર પગભર થવાની વાત હોય, તો મિત્તલબેન અને મિત્તલબેનની છાયામાં ચાલતા અમે બધા તો તમારી પીઠ થાબડી શકશું, પણ પગભર થવા માટે પ્રયત્ન તો આપણે જ કરવો પડશે. હા, આપણે સક્ષમ છીએ. તમારી જે બીજી સમસ્યાઓ છે, કાયદાકીય સમસ્યાઓ, રાજકીય સમસ્યાઓ, સામાજિક સમસ્યાઓ, એમાં તમે સ્વીકારવા યોગ્ય બનો, સ્વીકૃત બનો. તમને માનભેર તમારા કામ ધંધામાં, નિશાળોમાં તમારા બાળકોને માનભેર સ્થાન મળે, એ બધા પ્રયત્નો કરી ચૂકશું. અને જેમ જેમ ભંડોળ આવતું જશે તેમ તેમ જેની જરૂરિયાત હશે એ પ્રમાણે મકાનો પણ મળશે. પણ જે મૂળભૂત જે વાત છે કે લગભગ આ કથા દરમિયાન બાપુ વાત નીકળી જ છે તો કહી દઉં. અને ખાસ હવે જ્યારે એક પરિવાર ભાવ જન્મ્યો છે અને એક પરિવાર તરીકે જ સામે બેઠા છીએ, અહીં કોઈ ઉપર નથી, કોઈ નીચે નથી, ને બાપુની સાક્ષીએ, તો રાતના અહીં કાર્યક્રમ શરૂ થાય અને છેલ્લા 3-4 દિવસથી આપણે જે બસ ભાડું, ગાડી ભાડું, આ બધું આપવાનું ચાલુ કરીએ છીએ અને બધાને મળ્યું જ છે ને મળે જ છે. ને અત્યારે પણ હું સીધો ત્યાંથી જ આવું છું, અધા પણ ત્યાં જ હતા. સમાજમાં, આપણા વિચરતા સમાજમાં પણ 2 પ્રકારના વર્ગ છે. મને લાગે છે કે આ 3-4 મહિના લગભગ દરેક સમુદાયના લોકોને અમે બધા મળ્યા છીએ, એમના ઠેકાણા ઉપર જઈને મળ્યા છીએ, તમારી પરિસ્થિતિનો તાગ કાઢ્યો છે. તો મને લગભગ 40થી 50% આપણા સમુદાયના પરિવારો એવા છે કે જે લોકો ખરેખર ગરીબીની રેખાથી તો ઘણા બહાર આવી ગયેલા છે. કલા ક્ષેત્રે હોય કે હુનર ક્ષેત્રે હોય કે ભણી ગણીને પણ ઘણા આગળ નીકળી ગયા છે અને 5 આંકડામાં એમના પગાર કે એમની આવકો છે. હવે એવા પરિવારના જનો સોનાની 5-10 તોલાની ચેન ગળામાં હોય, અમારી પાસે પણ આપણી પાસે ન હોય એવા મોબાઈલ લટકતા હોય, કડા હોય હાથમાં, ગાડીની ચાવી લટકતી હોય, અને લાવો ગાડી ભાડું, લાવો બસ ભાડું. આ માનસિકતા થોડી આપણે બદલીએ. બલકે આપણે આ યજ્ઞમાં જે બહાર આવી ગયા છીએ, જે સક્ષમ છીએ, જે આર્થિક રીતે પગભર છીએ, તો આપણા ભાંડરોને બીજી કઈ રીતે ઉપયોગી થઈ શકીએ. નહીં તો અત્યારે અહીં ગળદી ઓછી એટલા માટે દેખાય છે કે આનાથી વધુ લાઈન ત્યાં લાગેલી છે. એક આ પણ વાત જે સક્ષમ છે અને એમને ખરેખર અભિનંદનને પાત્ર છે કે આ પરિસ્થિતિમાં, કે વિચરતા સમુદાયની આ મૂંઝવણો, આ પીડા, આ પ્રશ્નો, રણમાં ખેતી કરવાની વાત હતી ને રણમાં ખેતી કરી, અથવા તો સાગરની ને પવનની ઊંધી દિશામાં તમે વાહન ચલાવી અને તમે આ તબક્કે પહોંચ્યા છે. તમે સલામને પાત્ર છો. અમે તમને સલામ કરીએ છીએ, વધાવીએ છીએ તાળીઓથી તમને કે તમે આ કક્ષાએ પહોંચ્યા. જોરદાર તાળીઓથી આપણા સમુદાયના એ પરિવારોને આપણે વધાવીએ. પણ સાથે સાથે થોડીક આ સાઈડ આપણે આપણા હૃદયની આ બારી પણ ખોલીએ. હા, એટલે તો ઘણું કામ આસાન થઈ શકશે. બાકી તો અધાની જે ફોર્મ્યુલા છે ને, વર્ષોથી ધરતીકંપ હોય કે કુદરતી આફત હોય કે સુનામી હોય, પછી ભારતમાં હોય કે ભારત બહાર હોય, પણ પુનર્વસનના કામમાં અનુભવના આધારે જે શીખ્યા છીએ ને, અધાએ જે ઉલ્લેખ કર્યો હતો, અને બાપુએ પણ એ વાતને બહુ બારીકાઈથી પકડી હતી કે માણસને ઊભો કરો, મકાન પોત મેળે ઊભા થઈ જશે. માણસને ઊભો કરો, મકાન પોત મેળે ઊભા થઈ જશે. હા, તો આ બધું આપણે સાથે મળીને કરવાનું છે. હું વાત કરતો હતો આ ઓલા નવયુવાનની. એમને એમ આ નથી થતું કે 3-4-5 મિનિટની આ 2 કૃતિઓમાં આપણને સૌને એ આંજી ગયો અને આપણને એના માટે મહાન થાય. પણ સાહેબ, એના પાછળ સાધના દેખાતી હતી, એ કહેવાની જરૂર ન પડે. એ છોકરો, એ યુવાન લોક નૃત્યનો પણ અભ્યાસ કર્યો છે એમ દેખાઈ આવે છે. હું આજે પહેલી વાર મેં જોયું બાપુ.
અને એ છોકરો શાસ્ત્રીય નૃત્ય એટલે કે જો હું મારા જ્ઞાનમાં થોડી ઘણી બી આ હોય તો મને લાગે છે કથક નૃત્યનો પણ એ છોકરો જાણકાર છે સાહેબ. અને એ બંનેનું સંમિશ્રણ કરીને જે અદ્ભુત કૃતિ રજૂ કરી અને બાકી જ રહ્યું જે ગીત ઉપર એ રજૂઆત કરી. તો દરેક ગીત પછી એ ફિલ્મનું હોય, કોઈ કવિતા હોય, કોઈ ગઝલ હોય, એના ભાવ એ તો આપણે કયા ભાવથી એને માણીએ છીએ અને રજૂ કરીએ છીએ. આજે મને એ દેખાતું હતું કે એ યુવાન એ બંને કૃતિઓ જે રજૂ કરી રહ્યો હતો એ બિલકુલ બાપુને સમર્પિત હતું કે દેખતે રહેતે સાંજ સવેરે. હા, એ બાપુને જ આહ્વાન કરતો હતો, બાપુને જ આજીજી કરતો હતો કે મને તમારા આશીર્વાદ સાંભળો. એક વખત ક્યાં છે હું એનું નામ જાણવાની મારી તાલાવેલી છે. આપણા બધા કલાકારોને ખાસ મારે એ કહેવું છે, will you please come here for a minute? प्लीज आप थोड़ा सा इनको एड्रेस करेंगे, जो कलाकार यहाँ जो परफॉर्म कर रहे हैं. और आपने तो कमाल कर दिया भाई साहब. बहुत बहुत धन्यवाद आप सभी का. बस बापू का आशीर्वाद है कि ये सब हो जाता है, पता नहीं कैसे, मुझे खुद नहीं पता. मैं बस मुझे पता नहीं मुझे कहना चाहिए या नहीं, बट मैं बस इतना कहना चाहता हूँ कि अगर बापू का आशीर्वाद कृपा सब पे है, अगर कोई हुनर है तो उसको सामने आने में देर नहीं लगती. वो सब देखता है, सब देखता है. धन्यवाद. आप सफलता के ऊंचे से ऊंचे शिखर को भी तक पहुँचें और समाज में आपकी कला के माध्यम से और सुख, शांति, आनंद और उल्लास प्रसारें. यही विचरते समुदाय की अभ्यर्थना है बापू की निश्रा में. धन्यवाद. હવે વળી પાછા આપણે આપણા અસલ મિજાજમાં આજે કલાકારો વળી પાછા આજે અહીં બેઠા છે. એમાં છે ખુમાભાઈ ગોવાટિયા અને એ પણ એક સરસ મજાની કૃતિ કે છૈયા મોરી દે આજનું સૂરજ ઉગ્યો, ઝીણી છાંટો રે વરસ્યા મેઘ, કારણ કે સતગુરુ આયા और मारा भ्रमणा भांग्या. मारी जे मूंझवणो हती, मारी जे भूलो हती, मारी जे मुश्केलीओ हती, ए बधी मारी भ्रमणाओ आ सतगुरुए भांगी दीधी छे ने एनो जे उल्लास छे ए आ माध्यमे रजू करे छे. बोल सतगुरु भगवान की जय हो. सुर बिना नी मरे सुर शक्ति जी, गुरु बना नी मरे ज्ञान, दर बन्ना अच्छा उड़ जा रही है तो अन्न बन्ना तजे प्राण. सुरदेवे माता सुरी शक्ति, गुरुदेवे अंदर ज्ञान, अन्नपूरे माता धरतरी, गर्वशाली श्री भगवान. छैया मारिए आजेरो सोनारो सूरज युगी छैया मारिए आजेरो सोनारो सूरज युगी चातारो बरासे मेघ, चातारो बरासे मेघ,
सतगुरु जी आया पामाला हमारी दालामा गुरु जी ने ढोलिया हमारी हिंगारो रे दालामा गुरु जी ने ढोलिया शिरकारे कोई शेजारे बासावे कोई शेजारे बासावे सतगुरु जी आया पामाला हमारी गाये रे गोरामा गुरु जी ने गोरा हमारी गाये रे दूरामा गुरु जी ने गोरा बुढ़ारी रे दायरा गुरु जी ने खीरे दायरा गुरु जी ने खीरे सतगुरु जी आया मारा पामाला हमारी आंगनिये बाबा रामा डोडाए राज पानी रे बाबा रामा नागर बेले बाबा रामा नागर बेले सतगुरु जी आया पामाला हमारी पाई मीरा ने राधे बेरा हमारी भाई मीरा ने राधे बेरा करा दिलो बाबा जल पार कोई बाबा जल पार सतगुरु जी आया पामाला सतगुरु भगवान की जय। વાહ વાહ ખુમાભાઈ એક મિનિટ 4-5-6 મિનિટમાં તો આખું વાવ જગત બદલાઈ જાય અને પોતે મય થઈને ગાય. આની અસરકારકતા લગભગ એટલા માટે છે કે સાધારણ રીતે આપણે ઓર્કેસ્ટ્રામાં ટીવીમાં જોતા હોઈએ છીએ કે 15-20 સાજિંદાસ પાછળ બેઠા હોય, લાઇટોના ઝબકારા લાલ પીળી કાળી વાદળી થતી હોય અને પછી 50,000 રૂપિયાના ડ્રેસ ડિઝાઇનરો દ્વારા તૈયાર કરાયેલા લુગડા પહેર્યા પછી પણ એ અસરકારકતા ઊભી થાય છે કે નહીં, અથવા તો એ કેટલું ટકે છે. અને અહીં ફક્ત એક સંતાર, એક ઢોલક અને થોડા મંજીરા માધ્યમે આ થઈ જાય છે. કારણ કે આજે જેમ કથામાં એક તબક્કે બાપુએ કહેલું કે બોલાય પણ અલગ અલગ રીતે છે, જોવાય પણ અલગ અલગ રીતે છે કે જે અવાજ નાભીમાંથી, જે ગાયન હૃદયમાંથી ઊભું થતું હોય, નાભીમાંથી એની અસરકારકતા હોય. કારણ કે એ પોતે એ મય થઈ જતા હોય છે એટલે એ અવાજ ડાયરેક્ટ ત્યાં સુધી પહોંચતો હોય છે. એક સરસ મજાનો નાનો કુમળો બાળક કલાકાર અહીં આપણા સમુદાયનો ગૌરંગ કુમાર પ્રવીણભાઈ, અને એક સરસ મજાની આપણી જાણીતી કૃતિ
કે મોરલી વેરણ થઈ રહે. હા, સરસ રચના પણ સરસ સિલેક્શન કર્યું છે ને બહુ મોટી વાત છે કે હાર્મોનિયમ પોતે લે છે. એના કરતાં તો હાર્મોનિયમ મોટું લાગે છે. रामचंद्र भगवान की जय, सद्गुरुदेवनी जय। अरे जगदम्बा मारी जोगणी वाह यमे जपी तिहारो ये जाप अखंड दीवड़ा माता रब ले जी जी ओ मारी पर गटिया बोया ए दुनिया में छे द्वारका जी 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 ओ त्याज तू पाला रण छोड़ राय भगतों ने बेली तारवा ओ तमे सन्मुख वसु सामला अरे मोरले रे रण थई रे कानूरानी मोरली रे वालो वगाड़े मीठी मीठी मोरली सांभलता सुध गई वालो वगाड़े मीठी मीठी मोरली सांभलता सुध गई इरे ठगार मने कमाल के जा तो
વાહ નવરંગ વાહ, બાવરા તો અમે બની ગયા તને સાંભળીને યાર. કોઈ એક પીઢ કલાકાર કે જે 25, 30, 40 વર્ષથી સંતવાણી કરતો હોય, ડાયરા કરતો હોય અને જે સહજતાથી કોઈ પણ જાતની ટેન્શન નહીં, કાંઈ નહીં, બધું હાર્મોનિયમે વાગતું હતું ને આમ તેમ નજરે ફરતી હતી ને કોઈ ચોપડી નહીં, કોઈ રેફર નહીં કરવાનું ને આ ગાઈ જાય આવો બાળક, એટલે ગજબ કહેવાય. આ બાપુના આશીર્વાદ મળશે તો આ કલાકાર તો હજી ક્યાં જઈને ઊભો રહેશે. ધન્યવાદ છે નવરંગના માતા પિતાને, એ જો અહીં હાજર હોય તો જરા ઊભા થાય. નવરંગ આ ગૌરંગના ક્યાં વાત હે, વાહ વાહ વાહ, મોરના ઈંડાને ચિતરવા ન પડે, એ કલાકાર પણ અહીં હાજર જ છે. ખૂબ ખૂબ આગળ વધો, ખૂબ ખૂબ નામ કમાઓ, એ જ શુભેચ્છાઓ. વિચરતા સમુદાય સાથે જેમણે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી દીધી છે એ લાલ રાંભિયા સ્વયં પણ એક મંજેલા કલાકાર છે. અને માત્ર હું બાપુ એમને એક ભજન ગાવાની વિનંતી કરું છું. અધા મંચ ઉપર આવ્યા એટલે મને લાગ્યું કે કંઈક ટ્રસ્ટી તરીકે કંઈક સમુદાયલક્ષી વાત હતી, પણ આ કંઈક નવું કાઢ્યું. અને હું પણ એક કબૂલાત કરું છું કે આટલી તાકાત કે ખાલી સંતાર કે મંજીરા અને ઢોલના સથવારે હું ગાઈ શકું, કારણ કે કમસે કમ 2, 3, 4 વાજિંત્રોની તો જરૂર મને પણ પડે, એ કબૂલાત હું કરી લઉં છું. અને વિચરતા સમુદાયના કલાકારો સાથે કામ કરવાનું શરૂ કર્યું છે, એમાં પણ હું અંગત રીતે કહી દઉં તો મારો સ્વાર્થ છે. કચ્છ સંગીત સાધક સંઘમાં પણ કચ્છના ખૂણે ખાંચરે જે ગામડાઓ હોય, વાંઢો હોય, પડાવો હોય, ત્યાં આ જ કામ વર્ષોથી કરતાં એક જે નિજાનંદ સ્વરૂપે એક જે આનંદની અનુભૂતિ મેળવી છે, ખુલ્લા આકાશ નીચે ધરતીમાના ખોળે બેસીને આ સંગીત સાંભળતા એવો મય થઈ ગયો હતો કે એનાથી એક તબક્કો મને આગળ આ વિચરતા સમુદાય લઈ જશે એવું મને લાગ્યું. કારણ કે એ કલાકારોનો તો પોતાના ગામ છે, પોતાના ફળિયા છે, પોતાના ઘર છે, પણ આ સમુદાય તો મિત્તલબેન પોતે ચાલે અથવા કોઈ કાર્યકરને ન મૂકે ત્યાં સુધી તો હું એડ્રેસ સુધી પહોંચી પણ ન શકું, એ કલાકારો સુધી. પણ ભાઈ સાહેબ, બે જે આ 3-4 મહિનામાં તમારી સાથે જે લાવો લીધો છે આ કલાકારોનો, એનું વર્ણન હું નથી કરી શકતો. અને એમાં મારો સ્વાર્થ તો એ જ છે કે જે આ કલાકારોના સાનિધ્યમાં રહીને હું તો કોને ખબર હું કેટલું આપી શકીશ, પણ એ લોકોમાંથી હું કેટલું ગ્રહણ કરી શકું એ મારે લેવા જવાનું છે. હું એમાંથી કેટલું પામી શકું, જેથી કરીને મારો આ પાછલો જે ભાવ છે એ નિજાનંદ સ્વરૂપે જહાં મેરે અપને સિવા કુછ નાહી મુझे मेरी मस्ती कहाँ लेके आई. હા, અને એમાં આ જે આખી 3-4 મહિનાની ઘટમાળ, આ પ્રક્રિયા, એમના તાલીમ ક્લાસીસ અને એમાં બાપુના આશીર્વાદ જ્યારે ભળ્યા છે ત્યારે તો આગે દેખીએ હોતા હૈ ક્યાં. પણ હવે જ્યારે કહ્યું જ છે અધાએ, તો જ્યારે પણ અમુક રચનાઓ એવી હોય કે ઘણી વખત જાતના આ દુનિયાવી કે સંસારમાં બેઠા હોઈએ ત્યારે જાતના રોલ કરવા પડતા હોય છે, ખેલ કરવા પડતા હોય છે, મૂંઝાઈ જઈએ, થાકી જઈએ કે શું કરવું. અને હું વ્યક્તિગત રીતે હું કહું છું કે એવા ઘણા ગીતો છે, એવા ઘણા ભજનો છે, એમાંનું એક આ ભજન જે છે કે ત્યારે આ ફક્ત યાદ કરીને ગુનગુનાવી લઉં તો લગભગ 70%, 80% તો રાહત થઈ જતી હોય છે. આવો તબક્કો જ્યારે પણ આવતો હોય છે. અને શબ્દો પણ ખરેખર અદ્ભુત છે કે ખેલ ખલકના રમતા રમતા નિજમાં રમી જાઉં, અંતે તો શિવમાં ભળી જાઉં, અંતે તો શિવમાં ભળી જાઉં. અને હવે કહી જ દઉં કે આ રચના લીલાધર ગઢા અધાની લખેલી છે. અધા એક બહુ સારા ગઝલકાર છે, કચ્છીમાં, ગુજરાતીમાં અને ઉર્દુમાં પણ લખી છે. એ આખી અલગ વાત છે, એ વળી પાછો એનો અલગ મિજાજ છે કે ખેલ ખલક ના રમતા રમતા, હાર્મોનિયમને જરાક માઇક આપજો.
કે ખેલ ખલક ના રમતા રમતા નિજમાં રમી જાવું, અંતે તો તારે શિવમાં ભળી જાવું, અંતે તો તારે શિવમાં ભળી જાવું. ખેલ ખલક ના રમતા રમતા, ખેલ ખલક ના રમતા રમતા નિજમાં રમી જાવું, અંતે તો તારે શિવમાં ભળી જાવું, અંતે તો તારે શિવમાં ભળી જાવું. માયા ફેલાવી ફરતે તારી, તેમાં તું અટવાણો. માયા ફેલાવી ફરતે તારી, તેમાં તું અટવાણો. દોરા તારા ધાગા તારા, દોરા તારા ધાગા તારા, તારી જાડે ગુથાણો. ભેદીને આ તાણાવાળા, ભેદીને આ તાણાવાળા, પંડ્યમાં સરી જાઉં, અંતે તો તારે શિવમાં ભળી જાઉં, અંતે તો તારે શિવમાં ભળી જાઉં. ભવસાગરમાં એવો ભટક્યો, આવે નહીં કોઈ આરો. ભવસાગરમાં એવો ભટક્યો, આવે નહીં કોઈ આરો. નાવડી મારી મધદરિયે ને, નાવડી મારી મધદરિયે ને, જડે નહીં કિનારો. રામ ભરોસે મારી હલેસા, રામ ભરોસે મારી હલેસા, સામે તરી જાઉં, અંતે તો તારે શિવમાં ભળી જાઉં, અંતે તો તારે શિવમાં ભળી જાઉં. ખેલ ખલક ના રમતા રમતા, ખેલ ખલક ના રમતા રમતા નિજમાં રમી જાવું, અંતે તો તારે શિવમાં ભળી જાવું, અંતે તો તારે શિવમાં ભળી જાવું, અંતે તો તારે શિવમાં ભળી જાવું. રામ ભરોસે મારી હલેસા ને સામે તરી જાઉં, કે અંતે તો તારે શિવમાં ભળી જાઉં, અંતે તો તારે શિવમાં ભળી જાઉં. આ રજૂ કરીએ ત્યાં સુધી અધા માટે એક સરસ ફરમાઈશ છે કે ઉર્દુ કોઈ ગઝલ બાપુએ ખાસ કેવડાવ્યું છે કે અહીંથી રજૂ કરે અધા, પણ અધાને આપણે વિનંતી કરીએ કે થોડુંક યાદ કરે, કારણ કે એ ડાયરી નથી લઈ આવ્યા. ત્યાં સુધીમાં આપણે અત્યારે હવે આ દોરમાં આગળ વધીએ. કે યાદ છે બા અધા?
બાપુ કચ્છીમાં એમણે લખ્યું છે કે આરી સે કે સામે ઊભીને પિંડકે આવું ચિત્ર્યો, એટલે અરીસાની સામે ઊભા રહી અને મેં મારી જાતને ચિત્રામણ કરી, એક પેઇન્ટિંગ કરી. આરી સે કે સામે ઊભીને પિંડકે આવું ચિત્ર્યો અને વેઠો પૂછા હાણે જ કિતર્યો, કિતર્યો આવું કિતર્યો. અને પછી મારા જ પેઇન્ટિંગને અરીસામાં હું જોઈને મારી જાતને પૂછું કે હું આમાં હું ક્યાં છું, આમાં હું ક્યાં છું, આમાં હું ક્યાં છું. હા, એ જ ગઝલનો એક બીજો શેર છે કચ્છીમાં કે આવું લકીરા તજ લજે તું, કે હું જો છુપાઈ જાઉં તો તું મને જડી જાય મારા બાપ. કે આવું લકીરા તજ લજે તું, એટલે હું લકીરાઉં એટલે હું મારને ભૂલી જાઉં, મારા અહમને ભૂલી જાઉં, મારા બધાને ભૂલી જાઉં તો ઈશ્વર તું તો આમ મળી જશે મને. પણ અમારા દુર્ભાગ્ય કે આવું લકીરા તજ લજે તું, સાવ સહેલી રાંધ મેં ન લધો તો કે કડે મેં ઠલો ઠલો આવું નીકળ્યો, પણ હું તને નહીં મેળવી શક્યો. અને બાપુ એ જ ગઝલનો છેલ્લો એક શેર છે કે મંડયું કકરિયું મળે સતરંજી ચોખટ તે. રાજી થઈએ ને આપણે, અરે આ બધાને તો મેં ગોઠવી દીધા છે, શતરંજની ચોખટ ઉપર એકે એકને ગોઠવી દીધા છે કે મંડયું કકરિયું મળે શતરંજી ચોખટ તે, મું કે પિંડ કે કેત રખાં હિકड़ो આવું વેતર્યો. હું એક બચી ગયો છું અને મને પોતાને રાખવા માટે હવે મને જગ્યા નથી મળી કે મંડયું કકરિયું મળે શતરંજી ચોખટ તે, મું કે પિંડ કે કેત રખાં હિકड़ो આવું વેતર્યો. અને બાપુ એકાદ બે શેર જે મને યાદ આવે છે કે જુનૂ કી હર અદા માફ. જુનૂ એટલે ઉન્માદ, અને માણસ જે ઉન્માદમાં હોય ત્યારે આડી અવરી ગમે એવી એની દાદા હોય, એની કામ હોય કે જુનૂ કી હર અદા માફ અગર કોઈ બાત બને. જુનૂનો મિજાજ બધો માફ કરી દે, એનાથી જ અગર કંઈક નિર્માણ થાય તો આ આપણો બધો જુનૂન છે, આજે આપણો બધો ઉન્માદ છે કંઈ કરી છૂટવાનો. કે જુનૂ કી હર અદા માફ અગર કોઈ બાત બને और न बने आज की रात तो फिर किस रात बने. और ये रात, ये चांदनी, ये हवा, सब कुछ तो है मगर. कि जुनून की हर अदा माफ अगर कोई बात बने और न बने आज की रात तो किस रात बने. ये हवा, ये रात, ये चांदनी, सब कुछ तो है मगर ऐसे में तुम जो चले आओ तो कोई बात बने. આટલા પછી નિરાંતે વળી ક્યારેક ગોઠવીશું. આ બે શેર કહેવાની આપે મને રજા આપી, આપનો ખૂબ ખૂબ આભાર અને આપને પ્રણામ. આધા આધા બેસો, તમે બાજુમાં બેઠા હો તો એ ધરપત રહે છે, બરુંકા બની જઈએ છીએ અમે કે. અને કાલે તો હવે વળી પાછા આ હોળીને ધૂળેટીનો મહોત્સવ, અને એમાં અધાની લખેલી એક કૃતિ આવે. હવે આ તો જુઓ કે આ ગઈકાલે બાપુ માયાભાઈ આહિરે અદ્ભુત વાત કરી કે કાર્યક્રમો તો રોજ થતા હોય, પણ અહીંથી રજૂ કરવાનો એક આનંદ અને એની સફળતા એ તરત એ ઉપલબ્ધિ મળે, કારણ કે અમારી પીઠ બળુંકી છે. પીઠ પાછળ શું છે તો બાપુની વ્યાસપીઠ છે. ગઈકાલે માયાભાઈએ જે વાત કરી હતી કે આ તો, અને મને તો એમ લાગે છે કે આમ તો બાપુ 6-7 દિવસથી આપના સાનિધ્યમાં ઘણું નિખાલસપણે એમ ઘણી વાતો એમ થાય કે બાપુને કહી દઉં, બાપુને કહી દઉં. કેટલા વખતથી આ સોમૈયા કોલેજમાં જે આપણી કથા હતી ત્યારે પણ રાતના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હું હતો, બચાવની જે કથા હતી વર્ષો પહેલાં ત્યારે બી. પણ આજે સાનિધ્ય સામને સામને જે મળ્યું ત્યારે એમ થાય કે હવે આજે છેલ્લો દિવસ મળ્યો છે ત્યારે આમ તો શાબ્દિક રૂપે શું કહેવું, બાપુ પોતે અંતર્યામી છે. અને હવે ત્યારે બધાને આપણને કહેવાની ઈચ્છા થાય તમારા બધા વતીથી, અને ઘણા જે અહીં રોજ આવે છે, આખો મંડપ છલકાય છે ત્યારે જ્યારે કે તુમ તસલ્લી ન દો સિર્ફ બેઠે રહો.
बापू तुम तसल्ली न दो, सिर्फ बैठे रहो, वक्त कुछ मेरे मरने का टल जाएगा, वक्त कुछ मेरे मरने का टल जाएगा। और क्या ये कम है मसीहा के रहने ही से, कि क्या ये कम है मसीहा के रहने ही से, मौत का भी इरादा बदल जाएगा, मौत का भी इरादा बदल जाएगा। हाँ। और फूल इस तरह से चुन आ सभ्य समाज ने के विचरता આપણે મેં જેમ કહ્યું ને કે ગીત ગઝલને આપણે કયા અંદાજથી માણીએ છીએ એ સમય સ્થળ અને સંજોગને આધીન હોય એ રીતે આને માણીએ। અત્યારના તબક્કે હું એમ કહું કે સભ્ય સમાજને કે આ જે ફૂલો છે વિચરતા સમાજના, કે ફૂલ इस तरह से चुन तू है बागबा કે શાખ હિલને ન પાए ना आवाजो। फूल इस तरह से चुन तू है बागबां की ये शाख हिलने न आए न आवाजो, वरना गुलशन में रौनक न फिर आएगी, क्योंकि हर कली का अगर दिल दहल जाएगा, हर कली का अगर दिल दहल जाएगा, क्या ये कम है मसीहा के रहने ही से, मौत का भी इरादा बदल जाएगा, मौत का भी इरादा बदल जाएगा। हाँ? तो आ तो हाँ ने होड़ी ने धुड़ेटीनी जे वात हती अदानी, ए तो અત્યારે જે યુવાન, મને તો આમ અત્યારે એ યાદ આવે છે કે આ કેસરિયાનું રેકોર્ડિંગ થયેલું છે બાબુ મૃદુલા દેસાઈના વોઇસમાં, એ આખો કોન્સેપ્ટ મેં જ ડિઝાઇન કર્યો હતો, પણ એના ઉપર તો સરસ મજાનું આ કથક થઈ શકે અને એની સાથે લોકસંગીત બિલકુલ આને ફિટ થાય। ખાલી એનું તરન્નુમમાં હું કહું કે કેસરિયા રંગ ડારો, કેસરિયા रंग डारो, अवरन रंग मोहे भायो, अवरन रंग मोहे भायो। आखी रचना एटली मोजीली है, पण जे बधाए कीधुं के आ तो पछी वड़ी पाछुं क्यारेक बीजी वार वात हूँ वड़ी पाछो असल हेतु पर आऊँ। आचार्य भाई पोतानी गमती रचना रजू करे एना पहला खाली एक खुलासो बधाने कर दूं कि आम जे तालीम विचरता समुदायना कलाकारों साथे लीधी अने त्यारे एक नक्की एवुं हतुं कि आटला बधा कलाकारोमांथी आटला कलाकारोने कई रीते आ करशुं अने ए ज रीते शेड्यूलिंग करेलुं। पण पछी अहीं जेम जेम प्रोग्रामो जामता गया अने एक पछी एक कलाकार मंडळीओए बापू अहीं आवी आवीने नामो नोंधाव्या। छेल्ला 5-6 दिवसथी आज चाली रह्युं छे अने त्यारे निर्णय ए लीधो કે નહીં, અહીંથી કોઈ ગાતા કે વગાડતા વગર જેનામાં જે કંઈ બી કળા હોય, કથા પત્યા પછી જમવાનું પતાવીને 3 વાગે હું મારો આભારમલ અને જે આ ક્ષેત્ર સાથે અમે થોડુંક જે કામ કર્યું છે એ બધા કંટ્રોલ રૂમમાં બેસીએ અને બધા જે લોકોએ તાલીમ કાર્યશાળાઓમાં ભાગ નથી લીધો એમને પણ સાંભળીને આજે હું બહુ ગૌરવ સાથે કહું છું અને મને આત્મસંતોષ છે કે આજે આ કાર્યક્રમ પતશે ત્યારે લગભગ કોઈ મંડળી પાછી નહીં થાય રજૂ આ મંચ ઉપરથી રજૂ થયા વિના। તાલીમાર્થીઓ અને આ જે નવા આવ્યા છે એમાંની પણ મંડળીઓ। આચાર્યભાઈ आप नुगरा मत रहना रे, नर नारायण की रे दई बनाई। आप नुगरा मत रहना रे, नुगरा मानस पशु समाना, फिर जूनी में जन्म धारणा रे,
जन्म धरणा रे ऐसी ऐसी चाल में हालो मुझा बावरा पांचो जुग में जीवन आए थोड़ा ऐसी ऐसी धुन में हालो मुझा बावरा साधु भाई अगन स्वरूप आप शीतल थईने रहना रे आवता साधु अगन स्वरूप आप शीतल थई रहना रे जान के पासे अजान थईने रहना झलड़ी का भेद एम लेना रे जान के पासे अजान थईने रहना पांजे दिलड़ी का भेद लेना रे ऐसी ऐसी धुन में हालो मुझा बावरा पांजो जुग में जीवन है थोड़ा ऐसी ऐसी चाल में हालो मुझा बावरा अडार वरण मेरे गौए व्याणी तन मन धून में रहना रे अडार वरण मेरे गौए व्याणी तन मन धून में रहना रे मती मती का माखन लेना पांजा वर्तन यूजरा करना रे मती मती काले माखन लेना पांजा वर्तन ऊजरा करना रे ऐसी ऐसी धुन में हालो मुझा बावरा पांजो जुग में जीवन है थोड़ा हे आजी जी सारियो बाया के वो मेड़ो आपे सोते कारण आया रे आरे सारियो बाया के वो
कलिए लेना ने कलिए लेना डीजे मूर्ख मूर धमायो रे ऐसी ऐसी धुन में हलो मुझा बावरा पांचो जुग में जीवन आए थोड़ा नगर मेरे धर्म चलायो कम्बीर वेजा वणिया रे काशी नगर मेरे धर्म चलायो कम्बीर वेजा वणिया रे कमाल कम्बीर का लड़का नुरगण माला फेरे रे कै कमाल कम्बीर का लड़का नुरगण माला फेरे रे ऐसी ऐसी धुन में हलो मुझा बावरा पांचो जुग में जीवन है थोड़ा ऐसी ऐसी चाल में चालो मुझा बावरा ऐसी ऐसी धुन में हलो मुझा बावरा नाम वाह आचार्य भाई, ऐसी ऐसी चाल में चालो मारा शू भावरा भाईओ इस युग में जियणा छोरा। એટલે બાપુએ આજની જ કચ્છામાં જે એક વાત મૂકી હતી કે लाल भाई हिकिड़ी असांजी मंडली कच्छ में जा अचेली जहिड़ा आजा साकार साथ हई કે આજે આજે પદ હતું કે ચાલ આપણી કેવી હોવી જોઈએ અને આજે કથામાં પણ એ જ વાત હતી એટલે બાપુ કે કુચાલ કે ચાલ એવી હોવી જોઈએ કે જે સાચી દિશામાં હોય અને આ જ વાતો આપણા સંતોએ ગાઈ વગાડીને વર્ષોથી કહ્યું છે। હા હા कबीर तुलसीदास मीरा नरसैयो धोरमनाथ मेकण कोना कोना नाम लेवा केटला केटला नामो लेवा आज बात अने मने तो हवे अनुसंधान बापू आपनी कथामांथी एटलुं बढ़तुं गयुं छे के जेम आजे आपे कह्युं के सारा कामनो जश ईश्वर संतोने आपतो होय छे अने संतो एना भक्तोने आपता होय छे। सारा कामनो जश एवुं ज कंईक आ कथा दरमियान पर थयुं छे। आपने आजे जणावता आनंद थाय छे के आशापुरा ग्रुप ऑफ कंपनीज आशापुरा ग्रुप ऑफ इंडस्ट्रीज एमनुं एक एमनी पत्नीना नामे जे ट्रस्ट चाले छे बापू कच्छमां भुजोड़ीमां हीरा लक्ष्मी क्राफ्ट पार्कना नामे एक सरस मजानो बगीचो छे अने त्या गुजरातना जे हुन्नर शाळाना तज्ञो छे हुन्नर शाळाना जे कारीगरो छे एमने मफत एक एक महीनो सुधी त्या बेसाड़े छे। एमनुं निदर्शन थाय एमने खावा पीवानुं बधुं फ्री होय अने एमनो माल पण वेचाय तो डायरेक्ट खरीदनार अने हस्तकलाना कारीगरो वच्चे डायरेक्ट सेतु रचाय। शनि अने रविवारे त्या लोकसंगीतना कार्यक्रमो होय अने ए रागिणीबेन अने एमना हस्बंड बापूनी कोई पण कथामां न गया होय एवुं बन्युं नथी ने અહીં પણ આવ્યા હતા 2 દિવસ માટે અને અહીં આવ્યા પછી આ કળાને માણ્યા પછી ગઈકાલે મને ફોન આવ્યો કે લાલભાઈ
અહીંના પણ કાર્યક્રમો માણ્યા, બહારના જે ખુલ્લાના પણ જે કાર્યક્રમો હતા, અને મને એમણે તરત અમારા SOS જેને કહેવાય ને કે અર્જન્ટ, અમારા ચેરમેનને બધાની સાથે વાતો કરીને મને ફોન પણ આવી ગયો કે આપણા ક્રાફ્ટ પાર્કમાં વિચરતા સમુદાયના આ કલાકારો માટે તમને મહિનામાં 2 અઠવાડિયામાં વીકેન્ડ, એટલે શનિ રવિના 2 શનિ રવિ કે 3 શનિ રવિ કે 4 શનિ રવિ આખા વર્ષ સુધી વારાફરતી આ વિચરતા સમુદાયના કલાકારોને લાવતા રહેજો અને આપણે રજૂ કરતા રહીશું. અને એમને ભાડું ભથ્થું એ તો સ્વાભાવિક છે જ, યોગ્ય પુરસ્કાર પણ આપણે આપશું. પણ લાલભાઈ, આનો આખો પ્રોગ્રામ વર્કઆઉટ કરી અને જલ્દીથી જલ્દી બેસો, જેથી કરીને એપ્રિલ મહિનામાં આ શરૂ થાય અને આ અમે બાપુના ચરણોમાં આ અમારું યોગદાન આ કથા સ્વરૂપે સમર્પિત કરીએ છીએ. આવું એમણે મને કહ્યું છે. હા, હવે અમારા કરો. બાપુના ચરણમાં વંદન કરીને અમારી ટીમ જે કચ્છમાંથી આવેલી ને તમારા દર્શન અમારી બધી આ વિચરતી જાતિ માટે જે થયા ને અમે કચ્છમાંથી આવેલા બાપુ, તો એવી અમારી ઈચ્છા છે અમારા ગ્રુપની કે આપ શ્રી લાલભાઈ, અમારા ભારમલભાઈ અને મિત્તલબેન સાથે અમારો જે ગ્રુપ છે એ ફોટો પડાવે ને અમારી પરંપરા પેઢી જે છે એ તમારી પૂજા કરે. અમારા માટે તો તમે જ રામ છો ને જે છો એ બધે તમે જ છો, એ સમજીને અમારી ઈચ્છા થઈ છે ટીમની, તો તમારા સાથે ફોટો પડાવવાની એક ઈચ્છા છે. હા, એ ગોઠવી લઈશું એમાં, અને સારી ભાવના છે. હવે હું વિનંતી કરું આપણા વાલજીભાઈ જોગીને કે જે સતત સમર્પિત ભાવે રોજ હાર્મોનિયમ ઉપર બધાને જે ન લાવ્યા હોય એમની સાથે સંગત કરે છે. એવા બીજા પણ આપણા તબલચી મિત્ર ગેલાભાઈ, જોરદાર આવા જે કલાકારો છે કે જેની સાથે કોઈ નથી, દાખલા તરીકે હું હતો તો મારી સંગત કરી લીધી, એવા કલાકારો જે આ 4-5 અહીં છે એમના માટે જોરદાર તાળીઓ વગાડો. કોઈ શરતો એમણે નથી રાખી, કોઈ શરતો નથી રાખી. બાકી આ તૈયારી થાય ત્યાં સુધીમાં હવે તો આજે તો આપ સૌ વતી વળી પાછું એવું કહેવાની બાપુને ઈચ્છા થાય કે આવનારા જાયના એવા મિલનની છે જરૂર. હે, ગુજરાતી આપણે કવિએ કહ્યું છે કે આ અહીં જે માનવ મહેરામણ ઉમટ્યો હતો અને બાપુએ જે મોજ કરાવી છે કે આવનારા પાછા જાયના એવા મિલનની છે જરૂર. જિંદગી મહેક્યા કરે, આ જિંદગી મહેક્યા કરે એવા કુસુમની છે જરૂર. ને છે ઈરાદો આપના અંતર સુધી પહોંચી જવા. બાપુ કે છે ઈરાદો આપના અંતર સુધી પહોંચી જવા બધાનો, પણ રાહ નયનો ને મળે એવા નયનની છે જરૂર. રાહ નયનો ને મળે એવા નયનની છે જરૂર. આવો વાલજીભાઈ. बोले सीतारामजी महाराज की जय। घड़ी सो यादी घड़ी आधी घड़ी में पुनियाद तुलसी संगत साध की तो कटे कोटि अपराध। आवो श्री भगवान जी रे हमारा सत्संग मां। हमारा सत्संग मां दाता तुम्हारा भजन मां। हमारा सत्संग मां दाता तुम्हारा भजन मां। आवो मारा भगवान जी रे तुम्हारा सत्संग मां। भाई परियामना सीता जी को बोलना, भाई परियामना हो। भाई परियामना सीता जी को बोलना, रावण को नाच करावे जी रे हमारा सत्संग मां। रावण को नाच करावे जियो हमारा सत्संग मां। हमारा सत्संग मां दातार तुम्हारा भजन मां। आवो श्री
ભગવાનજી રે અમારા સત્સંગમાં. भाई परियामना शिवजी को बोलना, भाई परियामना हो शिवजी को बोलना. मुगट पे गंगा बिरावे जी रे हमारा सत्संगમાં. मुगट पे गंगा बिराजे जी रे हमारा सत्संगમાં. અમારા સત્સંગમાં દાતાર તમારા ભજનમાં આવો શ્રી ભગવાનજી રે અમારા સત્સંગમાં. બોલ્યા મીરાબાઈ વાલા લાલ ગિરધારી, બોલ્યા મીરાબાઈ હો, બોલ્યા મીરાબાઈ વાલા લાલ ગિરધારી. ઝેર કોઈ અમૃત બનાવ્યા જી રે તમારા સત્સંગમાં. ઝેર કોઈ અમૃત બનાવ્યા જી રે તમારા સત્સંગમાં. તમારા સત્સંગમાં દાતાર અમારા ભજનમાં આવો આવો શ્રી ભગવાનજી રે અમારા સત્સંગમાં. આવો શ્રી ભગવાનજી રે અમારા સત્સંગમાં. વાહ 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 વાહ. અને હવે આપની ફરમાઈશ ઉપર આપણા હવે તો અહીંના જાણીતા અને માનીતા બાબુભાઈ બારોટ અને સાથીઓ મોજ કરાવશે રાવણ હથા સાથે ગાયન સાથે. આવો બાબુભાઈ. કોઈ આવી દીધું. બોલો રામચંદ્ર ભગવાન કી. આજે આજ રંગ આજ ઉસરંગ આજ નેનોમાં ને સખી અમાણા દેશમાં કંચર વર્ષા મેં. સબરીને સદાયથી રદનમાં હતા રામ. મોરારી બાપુને મળવાની મારે હયામાં પૂરી થઈ હામ. બાપુના દર્શન માટે વર્ષોથી તલખું છું અને આજે આ જે આયોજકો અમને જે બોલાવીને બાપુ હમા કાલાવાલા કરવાનો મોકો આપ્યો છે એ અમારા ધન્ય ઘડી દઈને ભાગ કહેવાય. ત્યારે લાલભાઈ અમને મુંબઈ લઈ ગયા હતા અને જે ચાંદાનું ગીત ગભરાયું હતું એવો ચાંદો આજે બાપુ મોરારી બાપુના આશીર્વાદથી ભલામણા હે આખી ગરવી ગુજરાતની અંદર ચાંદો ઝાલ્મો છે. પણ કેવો ચાંદો, ઓહો હો શું વખાણ કરું બાપા. કારણ કે ઈ ચાંદો અને ચાંદાની અંદર જે મજા છે એ અમારા લાલભાઈ મુંબઈની અંદર જમાવટ કર્યો હતો અને એ આજે મોરારી બાપુના ચરણની અંદર અમને જે ગાવાનો મોકો મળે છે એ જ આનંદની વાત છે ભાઈ. કંઈક મળીશું મેળે મેળાવડે, કંઈક મળીશું ગામ ગામત્રે ગીએ, ડાડો મેકરણ કે એક દી મળી ધરતી ઢક થીએ. તો બાપુના દર્શનથી કેદુના વાટ જોતા હતા ત્યારે મને આજે હું તો પાવન થઈ ગયો છું બાપા. અને બાપુ તો જાણે છે કે રાવણ થાવાળા શેરીએ શેરીએ ગલીએ ગલીએ ગાતા ગાતા પેટનું ગુજરાન ચલાવતા હોય. આગળ લાઇટના ઝલમ નહોતા, ખડ પાણીના ખાખરા પાણા